મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે જાન્યુઆરી મહિનાનું મફત અનાજ કેટલું મળશે, જેમાં ઘઉં, ચોખા અને બાજરી તમને મફત આપવામાં આવશે. ખાંડ, દાળ, મીઠું, તે ઉપરાંત કેરોસીન પણ અમુક લોકોને મળવાપાત્ર છે. તો આ તમામ વસ્તુ કેટલી મળશે અને તમારા રેશન કાર્ડમાં તમને કેટલું અનાજ મળશે, એ બધી જ વિગતો આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોર ઉપરથી માય રાશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી ત્યાર પછી ઓપન કરવાની છે. મિત્રો, આ પ્રકારે તમને પેજ જોવા મળે ત્યાર પછી અહીંયા નીચે તમને ઓપ્શન છે નવા વપરાશકર્તા, એટલે કે તમે આ એપ્લિકેશન ઉપર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો અહીંયા આગળ તમારે ક્લિક કરી તમારું રજિસ્ટ્રેશન કરવાનું છે, જેમાં તમારું નામ અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર ચકાસો આ ઓપ્શનને ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે એ મોકલવામાં આવશે, જેને તમારે વેરીફાઈ કરી લેવાનો છે અને તમારે એક પાસવર્ડ છે એ રાખી દેવાનો રહેશે. મિત્રો, અકાઉન્ટ બની જાય ત્યાર પછી અહીંયા નીચે લોગિનનો ઓપ્શન તમને જોવા મળશે. આના ઉપર ક્લિક કરી ફરી હોમ પેજ ઉપર આવી જશો. અહીંયા તમે જે રજિસ્ટર કરતી વખતે મોબાઈલ નંબર આપેલો છે એ લખવાનો છે અને ત્યાર પછી ઓટીપી મોકલો એમ ઓપ્શન ઉપર ક્લિક કરી ઓટીપી તમારે વેરીફાઈ કરી લેવાનો છે, એટલે જે તમારું લોગિન છે એ થઈ જશે. તો આપણે મિત્રો અહીંયા આપણે લોગિન થઈ અને આગળ વધીએ. મિત્રો, જેવો ઓટીપી આવે અહીંયા આપણે તમારે દાખલ કરી દેવાનો છે અને ઓકે આપી દેવાનું રહેશે. આ પ્રકારે તમને પેજ જોવા મળશે. અહીંથી ને મિત્રો, તમારે જે તમને મળવાપાત્ર જથ્થો છે એ જોઈ શકશો. જેમ કે સૌપ્રથમ તમારે જવાનું છે જાહેર વિતરણ વ્યવસ્થા. તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. અહીંયા આગળ મિત્રો તમને તમામ ડેટા છે એ જોવા મળશે, જેમ કે અંત્યોદય કાર્ડ ધારકો કેટલા છે, કુલ જનસંખ્યા કેટલી છે, એ તમામ વસ્તુ તમે જોઈ શકો છો. બીપીએલ, એપીએલ 2, એપીએલ 1 અને ટોટલ. તો આ રીતે તમે ચેક કરી શકો છો. હવે મિત્રો, આપણે જોવાનું છે લાભાર્થીને મળવાપાત્ર જથ્થાની વિગત. તો આ ઓપ્શનને આપણે ક્લિક કરી દઈશું. અહીંયા આગળ મિત્રો NFSA હેઠળ મળવાપાત્ર જે આવશ્યક ચીજ વસ્તુનું વિતરણ પ્રમાણ ભાવ, આ અહીંયા આપણે હેડિંગ આપેલું છે, જેમાં અનાજનો પ્રકાર અહીંયા તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જે રેશન કાર્ડના પ્રકાર છે એ તમને જોવા મળશે. હવે અહીંયા ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ, આમ કુલ જે 7 જિલ્લાઓ છે એના માટે જે જથ્થો મળવાપાત્ર છે એ તમને આ ખાનામાં જોવા મળશે અને એ સિવાયના બાકીના 26 જિલ્લા છે એને મળવાપાત્ર જથ્થો આ ખાનામાં જોવા મળશે. અને મિત્રો સામે તમને ભાવ પણ જોવા મળે છે. તો મિત્રો અહીંયા વાત કરીશું આપણે ઘઉંની. તો ઘઉં છે EAAY જે રાશન કાર્ડ ધારકો છે એમને કાર્ડ દીઠ 15 કિલોગ્રામ અને જે 7 જિલ્લા સિવાયના છે ને 25 કિલોગ્રામ કાર્ડ દીઠ મળવાપાત્ર છે, ₹2 લેખે. ચોખાની વાત કરીએ તો 10 કિલોગ્રામ કાર્ડ દીઠ મળશે અને જે 7 જિલ્લાઓ છે આગળના એ આપણે ઉપર તમે ચેક કરી લેજો. તો મિત્રો એ પ્રકારે છે તમને 20 કિલોગ્રામ કાર્ડ દીઠ મળશે, બાકી તમે ₹3 ભાવે એને ખરીદી શકો છો. ત્યાર પછી અહીંયા આપણે કુલ આપેલું છે 35 કિલો અને 35 કિલો. મિત્રો ટોટલ છે એ બંનેનો સેમ જ થશે, બસ ઘઉં અને ચોખા એ છે એ ટૂંકમાં અવેજીમાં તમને મળે છે, એટલો થોડોક ફેરફાર છે એ અહીંયા આપણે થાય છે. બાકી તુવેર દાળ છે એ કાર્ડ દીઠ 1 કિલોગ્રામ અને ₹64 લેખે તમને મળશે. એ જ રીતે ઘઉંની વાત કરીએ, જે અગ્રતા ધરાવતા કુટુંબ છે PHS રેશન કાર્ડ ધારકો, તો એમને કાર્ડ દીઠ 2 કિલોગ્રામ, 3.5 કિલોગ્રામ ₹2 લેખે આપવામાં આવે છે. ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ છે એ 3 કિલોગ્રામ અને વ્યક્તિ દીઠ 1.5 કિલોગ્રામ ₹3 લેખે મળવાપાત્ર છે. કુલ બંનેને 5-5 કિલો મળશે. તુવેર દાળ બંનેને 1-1 કિલો મળશે, ₹64 લેખે. એ જ રીતે મિત્રો જે જાહેર વિતરણ વ્યવસ્થા છે એમાં હેઠળ એ જ રીતે મિત્રો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરિત થતી અન્ય આવશ્યક જે ચીજ વસ્તુઓ છે એ પ્રમાણમાં અને એના ભાવ છે એ તમને અહીંયા આપેલા છે. તો એ ખાંડની વાત કરીએ તો નિયમિત ખાંડ છે BPL કાર્ડ ધારકોની વ્યક્તિ દીઠ છે એ 350 ગ્રામ ₹22 લેખે, અંત્યોદય કાર્ડ ધારકોને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને બાકી 1 કિલોગ્રામ ₹15 લેખે મળશે અને 3થી વધારે હોય તો 350 ગ્રામ ₹15 લેખે તમને આપવામાં આવશે. કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹15 લેખે તમને મળશે. ત્યાર પછી આયોડાઇઝ મીઠાની વાત કરીએ તો અહીં અંત્યોદય અને BPL બંને માટે 6 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ છે તમને મીઠું મળશે અને 6થી વધારે હોય તો 2 કિલોગ્રામ ₹1 લેખે તમને મીઠું મળશે. મિત્રો કેરોસીનની વાત કરીએ તો કેરોસીન છે એ પાત્રતા ધરાવતા જે BPL કુટુંબ અને અંત્યોદય કાર્ડ ધારકો છે એમને જ આપવામાં આવે છે. તો એમાં કાર્ડ દીઠ વ્યક્તિ દીઠ છે
તો એ મિત્રો વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ મહત્તમ 8 લીટર સુધી તમને મળવાપાત્ર છે. સ્થાનિક રીતે જે કલેક્ટર હોય એ નક્કી કરે એ ભાવે તમને લીટર અહીંયા આગળ પ્રતિ લીટર છે એ કેરોસીન મળવાપાત્ર હોય છે. તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે તમારું જે પણ કાર્ડ હોય તમને કેટલું અનાજ મળશે એ તમે જાતે જ અહીંયા નક્કી કરી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને મળવાપાત્ર જથ્થા વિશે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. બાકી મિત્રો જો તમારે તમારું જ જાણવું હોય તો અહીંયા મળવાપાત્ર જથ્થાના વિગત ઉપર તમે ક્લિક કરી તમારો રેશન કાર્ડનો નંબર નાખી અહીંયા આગળ તમે જે પણ મંથનું જોવા માંગતા હોય એ તમે જોઈ શકો છો. જેમ કે હું અત્યારે તમને એક નમૂનો બતાવી દઉં છું. તો અહીં તમે જાશો તો મિત્રો અહીંયા તમારે જે કેપ્ચા લખવાનો હોય છે એ નાખી અને વિગત બતાવવા ઓપ્શન ઉપર ક્લિક કરશો. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે હાલ જાન્યુઆરી મંથનું અનાજ છે અપડેટ કરવામાં નથી આવેલું એટલે તમને નહીં બતાવે. પરંતુ તમે ડિસેમ્બર અહીંયા આગળ 24 તમારે સિલેક્ટ કરવાનું છે અને અહીંયા આગળ તમે ડિસેમ્બર અથવા નવેમ્બર જે પણ મહિનાનું જોવા માંગતા હોય એ તમે જોઈ શકો છો. તો આ રીતે તમે જેવું ક્લિક કરશો એટલે તમે જોશો કે અહીંયા આગળ તમને તમારું જે અનાજ છે એ મળવાપાત્ર તમને બતાવશે. જે તમારા જ રેશન કાર્ડના નંબર ઉપર તમને કેટલું રાશન મળશે એ તમને જોવા મળે છે. તો મિત્રો આ રીતે તમે ચેક કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.